સ્પીડ ઓફ 90 રેડી. ખેડૂતોને હવે દિવસે વીજળી મળશે, આ વાત સાચી છે. લોકહિતાર્થ સરકાર દ્વારા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે. સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ખેડૂતોના હિતમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાના નિર્ણયથી રાજ્યના 96% ગામોના ખેડૂતોને રાત્રે ઉજાગરામાંથી મુક્તિ મળી છે. પેરેગ્રાફ. ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ આ બાબતે જણાવ્યું કે ગુજરાતના કુલ 18,225 ગામ પૈકી 17,193 ગામોમાં 20,51,145 જેટલા ખેતીવાડી વીજ જોડાણ કરવામાં આવ્યા છે, જે પૈકી 16,561 ગામોના 18,95,744 જેટલા ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાની શરૂ કરાઈ છે. પેરેગ્રાફ. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 96% ગામોના ખેડૂતોને દિવસે વીજળી મળી રહી છે, જેમાં બાકી રહેતા 4% ગામો પૈકી મોટા ભાગના ગામો દેવભૂમિ દ્વારકા, કચ્છ અને બનાસકાંઠા જિલ્લાના છે. આ બાકી રહેલા 632 જેટલા ગામોના 1,55,401 જેટલા ખેડૂતોને એટલે કે 4% ગામના ખેડૂતોને પણ સત્વરે દિવસે વીજળી આપી શકાય તે માટેની કામગીરી પ્રગતિમાં છે. પેરેગ્રાફ. દિવસે વીજળી મેળવી રહેલા 16,561 ગામોના ખેડૂતો પૈકી 11,927 ગામોના ખેડૂતોને સિંગલ શિફ્ટમાં સવારે 8 થી સાંજના 4 અને સવારે 9 થી સાંજના 5 વાગ્યા સમય દરમિયાન દિવસે વીજળી આપવામાં આવે છે, તથા 4,634 ગામોના ખેડૂતોને 2 શિફ્ટમાં એટલે કે સવારે 5 થી બપોરના 1 અને બપોરના 1 થી સાંજે 9 વાગ્યા સુધી દિવસ વીજળી આપવામાં આવી રહી છે. પેરેગ્રાફ. ગાંધીનગર જિલ્લામાં નાના ચિલોડા અને સરગાસણ, બનાસકાંઠાના થરાદ, અમદાવાદના ભૂમા અને બાકરોલ તેમજ ખેડા જિલ્લામાં પીપલગ ખાતે એમ કુલ 6 નવી પેટા વિભાગીય કચેરીઓ મંજૂર કરવામાં આવી છે, જેમાં અંદાજે 251 જેટલા અધિકારી કર્મચારીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે. પેરેગ્રાફ. છેલ્લા 3 વર્ષમાં 30 નવી પેટા વિભાગીય અને 3 વિભાગીય કચેરીઓ મંજૂર કરીને રાજ્ય સરકારે ખેડૂતોના હિતની સતત ચિંતા કરી છે. છેલ્લા દાયકાઓમાં ખેડૂતોને 10 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે, એટલે કે વર્ષે સરેરાશ 1 લાખ જેટલા નવા ખેતીવાડી વીજ જોડાણો આપવામાં આવ્યા છે. હાલમાં નવીન ખેતીવાડી વીજ જોડાણ આપવામાં કોઈ પણ જાતનો વાંધો કે વિરોધ ન આવે તો 3-4 મહિનામાં વીજ જોડાણ આપી દેવામાં આવે છે. પેરેગ્રાફ. ગુજરાતનો સરેરાશ માથાડી વીજ વપરાશ 2,238 યુનિટ, જે દેશના સરેરાશ માથાડી વીજ વપરાશ 1,255 કરતાં લગભગ બમણા જેટલો છે, જે રાજ્યના વિકાસને પ્રતિબિંબિત કરે છે. PM સૂર્યઘર મુફત વીજળી યોજના હેઠળ દેશના 1 કરોડના લક્ષ્યાંક સામે ગુજરાતમાં 2,42,000થી વધુ વીજળી ગ્રાહકોના મકાન પર 900 મેગાવોટથી વધુ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરીને ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.